રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડાના યુવાન અમિત ખૂટ સામે દુષ્કર્મનો ગંભીર આરોપ લાગ્યો હતો અને આ મામલાના સંદર્ભમાં અમિત ખૂટ છે તેણે પોતાના વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે। આ ઘટનાથી રીબડામાં ચકચાર મચી ગઈ છે અને આ ઘટનાને લઈને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા આજે અમિત ખૂટના પરિવારને મળવા પહોંચ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડાના યુવાન અમિત ખૂટ ઉપર દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો। આરોપમાં થોડાક દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક સગીરા સાથે અમિત ખૂટની મિત્રતા થાય છે અને આ મિત્રતા થયા બાદ બંને વચ્ચે ખાસ ગાઢ સંબંધો બંધાય છે। 10 દિવસની અંદરનું આ પ્રકરણ સામે આવે છે। ત્યારબાદ એક દિવસ અમિત ખૂટ છે તે આ સગીરાને મળવા માટે બોલાય છે। બંને જ્યુસ પીવા જાય છે। જ્યુસ પીધા બાદ આ સગીરા બેભાન થઈ જાય છે। સગીરા બેભાન થયા બાદ અમિત ખૂટ છે તે સગીરાને તેના ઘરે પણ મૂકવા જાય છે। આ સંદર્ભમાં સગીરા દ્વારા પોતાના પરિવારને જણાવવામાં આવે છે કે અમિત ખૂટે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે। આ ઘટનાના કારણે ઘેરા પડઘા પડે છે। આ મામલે સગીરાના પરિવારજનો છે તે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જ્યાં પોલીસે પોક્સો તેમજ અલગ અલગ કલમો હેઠળ અમિત ખૂટ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ અમિત ખૂટ દ્વારા આ મામલે આજે સવારના સમયે પોતાના વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે। તેને જ લઈને આ ઘટનાથી અમિત ખૂટના પરિવારજનો પર દુઃખનું પહાડ તૂટી પડ્યું છે। આ ઘટનાની જાણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના થતા તેઓ પણ આજે રીબડા ગામ પહોંચ્યા છે। અમિત ખૂટના પરિવાર સાથે મુલાકાત કરી રહ્યા છે ને એ સમગ્ર દ્રશ્ય પણ સામે આવ્યા છે, જ્યાં વાડીમાં અમિત ખૂટે જીવન ટૂંકાવ્યું છે તે જગ્યા પણ જયરાજસિંહ જાડેજા પહોંચીને વાતચીત કરી રહ્યા છે। અને આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં હાલ પોલીસે જે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેને લઈને આગામી દિવસોમાં શું ચોંકાવનારા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું। મારું નામ ગોવિંદભાઈ સકપરિયા, રીબડા ગામ મારા શેઢાની જ વાડી છે। જે અમિત ખૂટ જે આપઘાત કર્યો ને, આ બધું અનુરુદ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો। આની વાંહે કેટલા ટાઈમથી પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે। વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે। અનુરુદ્ધસિંહનો ધંધો જ આ છે। આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત। આ એ છેલ્લી કક્ષાના અનુરુદ્ધસિંહના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે। આરોપ લગાવ્યો છે દુષ્કર્મ હાવ ખોટું છે, ઊભું કરેલું એનું કાવતરું છે। કાંઈ 5 દીમાં પ્રેમ થઈ જાય, ગાડીમાં થઈ જાય, બધું આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી આની જ છે, અનુની। અને એનું એ ભેગા રહીને આ છોકરીનો ધંધો કરાવ્યો છે। આ મા પાપી છે, આને કુદરત સજા આપશે જ। આ છોકરો નિર્દોષ છે, એનો કોઈ વાંક જ નથી। આ વાઘરીના જ બધા ધંધા છે, આને જે મરાવવાનો છે અનુના જ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે, કુદરત એને છોડશે જ નહીં। અને છોકરીઓ છે ને આને 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 પૈસા લઈને ઊભી કરેલી છે। છોકરીઓ નામ નથી આપતી અને 5 દીમાં પ્રેમ થઈ જાય અને ગાડીમાં જવું થઈ જાય। આ બધું ખરેખર આનું ઊભું કરેલું છે ને એને ભોગવવું જ પડે। આ ગામમાં રહેવું હોય ને તો હવે એનો પાપનો બદલો એને ભોગવવો જ પડશે, એમાં કોઈ નહીં છૂટી શકે। ઓમ શાંતિ। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।